આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય પન્યાસ પ્રવર્ષી ભદ્રંકર વિજયજી મહારાજ, એમના જીવનના મૈત્રી ભાવ, એમના જીવનનો પ્રમોદ ભાવ, એમના જીવનની અનુપ્રેક્ષાઓ, ચિંતનો, નમસ્કાર મહામંત્ર માટેની એમની અજબ ગજબની શ્રદ્ધા, એના ચિક્કાર દ્રષ્ટાંતો, વાતો આપણે આ બધું આટલા દિવસથી સાંભળી રહ્યા છીએ. હજી પણ ખાસો એવો સમય કદાચ એમની આ ધારાની અંદરમાં આપણે વહેવાનું થશે. આજે આપણે એમના જીવનનો એક પ્રસંગ એવો જોવો છે, એવો સાંભળવો છે કે જે પ્રસંગ આપણને શું આપશે એ ખબર નથી, પણ એટલું ચોક્કસ છે કે આ પ્રસંગ એ આપણને સાહેબની અંતઃસ્થિતિ, એમની માનસિક સ્થિતિ, મનઃસ્થિતિ કેવી હશે, કેવી ઉદાર, કેવી ઉદાત્ત અને કેવી મૈત્રીપૂર્ણ હશે, એની ઝાંખી આપણને આ પ્રસંગ આપી જશે. અલબત્ત આ પ્રસંગ લેવો કે ન લેવો એ થોડી ગડમથલ પણ હતી. ગડમથલ એટલા માટે કારણ કે ક્યારેક આપણે કોઈ એક મહાપુરુષનું જીવન, એમના વિચારોને જ્યારે મૂકીએ એમનો પક્ષ, ત્યારે કેટલાક પ્રસંગોમાં એવું બની શકે કે એમનાથી જેમનો મત અલગ હતો, જેમની વિચારધારા થોડી અલગ હતી, એમની ઝાંખપ ન દેખાવી જોઈએ, એમની ગરિમા ક્યાંય નંદવાવી ન જોઈએ. પણ ઘણું વિચારતા એવું લાગ્યું ચોક્કસપણે કે આ પદાર્થ, આ પ્રસંગ લેવા જેવો ચોક્કસ છે, કારણ કે આનાથી આપણને પોતાને ઘણી સ્પષ્ટતાઓ મળશે. અત્યારના વર્તમાન જગતની અંદરમાં જે ઘણા બધા પ્રશ્નો આપણા સૌના મગજમાં, હૃદયમાં ઊભા થતા હોય છે, એમાંના કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન કદાચ આ જ પ્રસંગના માધ્યમે આપણે મેળવી શકશું. એટલે બહુ નમ્રતાપૂર્વક આ વસ્તુને શ્રોતાઓની પરિપક્વતા અને ગંભીરતાની ઉપર શ્રદ્ધા રાખી અને આ પ્રસંગ લઉં છું. ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ માટે એક પણ નબળો વિચાર ન આવે એનું ખાસ આપણે બધા લક્ષ્ય રાખીએ. વાત છે સંવત 2018 ઈસવીસન 1962ની. ગુજરાતનું એક ગામ કલોલ. આ કલોલની અંદરમાં કર્મ સિદ્ધાંતજ્ઞ આચાર્ય દેવેશ પ્રેમ સુરેશ્વરજી મહારાજાની નિશ્રામાં સમુદાયના 60 જેટલા પ્રબુદ્ધ શ્રમણોની હાજરીમાં એક ઐતિહાસિક ચર્ચા સભાનું આયોજન થયું. આ બધા મહાપુરુષો ભેગા થયા હતા કારણ કે બે વિદ્વાન શ્રમણો વચ્ચે અત્યંત પાંડિત્યભરી ચર્ચા અને વિચારણા થવાની હતી. ગુણદોષના નિરીક્ષક, એટલે આપણી ભાષામાં જેને જજ કહી શકાય, એ હતા સ્વયં પોતે દાદા ગુરુદેવ પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજા પોતે સ્વયં. ચર્ચાનો વિષય હતો જે બે વિદ્વાન પ્રબુદ્ધ વ્યક્તિઓ, પૂજ્ય પન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજ અને બીજા પન્યાસશ્રી ભાનુ વિજયજી મહારાજ, આ બંને વચ્ચે જરાક સમજણ ફેરનો વિષય હતો મૈત્રી ભાવ. પન્યાસજી મહારાજની માન્યતા એવી હતી કે જે જીવ સમ્યક દર્શન પામે એને જીવ માત્ર પરત્વે મૈત્રી ભાવ હોય જ. એનામાં શત્રુવટ, દ્વેષભાવ પ્રેરિત અંટસ કે વિરોધ વૃત્તિ એ નાશ પામ્યા જ હોય. એના ચિંતન અને વર્તનની ઢબમાં મૈત્રીનો દ્રષ્ટિકોણ કેન્દ્રમાં જ હોય. અને ભવ ગણતરી ત્યારે જ શરૂ થઈ ગણાય જ્યારે આત્મામાં રોમ રોમની અંદરમાં સ્નેહ અને મૈત્રી પ્રસરી ગયા હોય. આ હતી પન્યાસજી મહારાજની વિચારધારા. આપણે આટલા દિવસમાં ઘણી બધી વાર આને લગતી વાતો સાહેબની અનુપ્રેક્ષાઓ પણ સાંભળી છે. બીજી બાજુ ભાનુ વિજયજી મહારાજ, એ હતા તર્કશાસ્ત્રોના પ્રકાંડ વિદ્વાન મહાત્મા, અને એમનો પક્ષ ક્રિયાયોગ અને વ્યવહાર માર્ગના પોતે ચાહક હતા. એટલે એમનો પક્ષ એવો હતો
કે સાધના માર્ગની અંદરમાં મૈત્રી ભાવ આદિ ભાવોની અનિવાર્યતા નથી. હોય તો સારી વસ્તુ છે, પણ એ અનિવાર્ય છે એવી જે વાત પન્યાસજી મહારાજ વિચારે છે એવું ન હોય. એ બાબતમાં આગળ એવું માનતા કે મૈત્રી આદિ ભાવનાઓ વિના અનિત્ય આદિ ભાવનાઓથી પણ આત્મા સમ્યક દર્શન આદિ ભાવો અને મોક્ષને પામી શકે. એટલે આ વિચારધારા એમણે પ્રેમસુરી મહારાજ સાહેબને જણાવી. અને આ સમુદાયના સાર્થવા એમણે બહુ જ ન્યુટ્રલી, બહુ જ મૈત્રીપૂર્ણ માહોલની અંદરમાં, કોઈ રાઇવલરી મોડ ઉપર નહીં કે કોઈ કોન્ટ્રોવર્શિયલ મોડ ઉપર નહીં, બહુ જ મૈત્રીપૂર્ણ વ્યવહારની અંદરમાં એમણે આ બધી ચર્ચાઓનું આયોજન કર્યું અને બધા મહાત્માઓને સાક્ષી તરીકે પણ રાખ્યા કે એ લોકો પણ આમાંથી શીખશે. એટલે ચૈત્રી હોળી કલોલમાં બધાની નક્કી થઈ અને ચર્ચા વિચારણા કરીને નિર્ણય કરવો એવું નક્કી થયું. દાદા ગુરુદેવે મંચ ખુલ્લો મૂક્યો. બંને તરફથી પોતાની વાતને પૂર્ણ સમર્થન મળે એ માટે સંશોધન પણ થયું હતું. બંને પક્ષોએ પૂર્વાચાર્યો રચિત શાસ્ત્રીય પુરાવા એ પોતાની મેળે ભેગા કરીને રાખ્યા હતા. પ્રથમ દિવસ થયો અધિવેશનનો. એટલે પન્યાસજી મહારાજે તો બધું સાંભળ્યા કર્યું. એ પછીના દિવસથી લઈ અને 14 પૂર્વધર મહાત્માઓએ જે લખેલા પાઠ હતા આ બાબતના પોઝિટિવલી, એ બધા રજૂ કર્યા. મૈત્રી ભાવ આદિની પ્રતિષ્ઠા કરી એ વાતોની. એના જવાબ રૂપે ભાનુ વિજયજી મહારાજ સાહેબે ઘણી દલીલો કરી. હવે બદ્રંકર વિજયજી મહારાજ સાહેબે આગમ ગ્રંથો આચાર્ય શ્રી હરિભદ્રસુરીજી વિરચિત સમરાઈચકાહ, પંચાશક, ષોડશક, યોગ દ્રષ્ટિ સમુચ્ચય, શાસ્ત્ર વાર્તા સમુચ્ચય ટીકા, યોગ બિંદુ, ઉપદેશપદ, અષ્ટક પ્રકરણ, સિદ્ધર્ષિ ગણી વિરચિત ઉપમિતિ ભવ પ્રપંચ કથા અને કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત યોગશાસ્ત્ર અને વિતરાગ સૂત્ર. આ ઉપરાંત મહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજ સાહેબ વિરચિત દ્વાત્રિંશિકા, વૈરાગ્ય કલ્પલતા, પ્રતિમા શતક, ધર્મ પરીક્ષા, અધ્યાત્મસાર, અધ્યાત્મ ઉપનિષદ, આચાર્ય શાંતિસુરીજી વિરચિત ધર્મરત્ન પ્રકરણ, પૂજ્ય ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ સાહેબ વિરચિત શાંત સુધારસ ભાવના, ઉપાધ્યાય શ્રી માન વિજયજી મહારાજ વિરચિત ધર્મસંગ્રહ, ઉપરાંત અધ્યાત્મ કલ્પદ્રુમ, શામ્ય શતક, હીર સૌભાગ્ય કાવ્ય, દાનવિંશિકા આદિ અનેક ગ્રંથો. અને વર્તમાનના સુપ્રસિદ્ધ વ્યાખ્યાતા પૂજ્ય સાગરજી મહારાજ, પૂજ્ય રામચંદ્ર સુરેશ્વરજી મહારાજા, ઇનફેક્ટ સ્વયં ભાનુ વિજયજી મહારાજ સાહેબ, એમના માસિકો જેવા કે સિદ્ધચક્ર, જૈન પ્રવચન, દિવ્ય દર્શન, આ બધાના પ્રમાણો મૂક્યા. અને જ્યાં જ્યાં મૈત્રી ભાવ આદિની પુષ્ટિ થઈ હતી કે મહત્તા બતાવી હતી એ બધાના અંશો એમણે આ આખી ચર્ચા દરમિયાન બધા જ શ્રમણ ભગવંતોની સમક્ષ ઉપસ્થિત કરીને બતાવ્યા. આ આટલા બધા શાસ્ત્ર પાઠો ગોતવાની અંદરમાં પન્યાસજી મહારાજના ગુરુબંધુ તપસ્વી મુનિરાજ મહાભદ્ર વિજયજી મહારાજ સાહેબ અને એમના શિષ્ય મુનિશ્રી કુંદ વિજયજી મહારાજ, એમણે ખૂબ મહેનત કરી હતી. રાત્રિના ચંદ્રમાના પ્રકાશની અંદરમાં પણ પાઠ નોંધી અને ત્યાંથી સુશ્રાવક હીરાભાઈ અને બાબુભાઈ કડીવાળાના હાથે એક કલ્લોલ પહોંચાડતા. હવે પન્યાસજી મહારાજ એવું વિચારતા કે આ ચર્ચામાં વાત્સલ્ય અને સમતા દર્શાવવામાં જો કચાશ રહી જશે ને તો શાસનની હિલ્લા થશે. એટલે બહુ જ પ્રશાંત ભાવે પોતાની વાતોને મૂકતા. 21 દિવસ સુધી આ ચર્ચાઓ ચાલી. 21 દિવસ. પન્યાસજી મહારાજ એવું માનતા કે ભાવ ઉપર વધારે જોક આપવાથી ક્રિયાને હાનિ પહોંચે એવી જે ભાનુ વિજયજી મહારાજ સાહેબની વાત છે તે વાત સાચી છે, ના નથી. પણ ક્રિયા ઉપર જો તમે વધુ જોક આપશો તો ભાવને હાનિ પહોંચી જશે. એનું શું? જેને જેટલો જોક આપવો જોઈએ એટલો જ આપવો જોઈએ. જો વધુ જોક આપીએ તો એકાંતવાદનો દોષ એ તરતથી ઊભો થઈ શકશે. ચર્ચાઓ લાંબી ચાલી. પૂજ્ય પ્રેમસુરી મહારાજ, દાદા ગુરુ મહારાજ બધું જ સાંભળે, પણ આ એટલી બધી વિદ્વત્તા બંને પક્ષે કે એમનાથી પણ કોઈ નિર્ણય પર ના આવી શકાયો. એટલે હવે દાદા ગુરુદેવ પ્રેમસુરી મહારાજ મૂંઝાયા. એમણે એવું વિચાર્યું કે આ ગૂંચવણનો કોઈ સુયોગ્ય, નિષ્પક્ષ અને સૌને માન્ય ઉકેલ મળે તો બહુ સારું.
એટલે હવે એમણે એક કામ નક્કી કર્યું કે આ બધી જ વાતોને બિસ્તરા પોટલા બાંધી અને એમના વિદ્વાન શિષ્ય ખંભાતમાં જે બિરાજમાન હતા એવા પૂજ્ય રામચંદ્ર સુરેશ્વરજી મહારાજા એમને પોતે પત્ર લખ્યો. બંને વ્યક્તિઓ તરફથી જે મંતવ્યો આવ્યા છે એ પણ ખંભાત મોકલાવા એવું નક્કી થયું. અને પછી સાહેબ જે નિર્ણય આપે એ સાચો, આ રીતનું એક સમરી દાદા ગુરુદેવે બાંધી. હવે આ બધી ચર્ચાઓ મોકલાવાઈ લિખિતમાં. બંને પક્ષની દલીલનો સાહેબે પણ ત્યાં અભ્યાસ કર્યો અને પછી સમુદાય વગેરેને લક્ષ્યમાં રાખી અને વિશ્લેષણ કરતાં એમણે સાર આપ્યો કે હવે પછીથી સૌ શ્રમણોએ સંઘમાં નિશ્ચય પ્રધાન દેશના ન આપતા વ્યવહાર પ્રધાન દેશના આપવી. આ નિર્ણય સકળ સમુદાયે સહસ્નેહ સ્વીકાર્યો. પન્યાજી મહારાજે પણ સ્વીકાર્યો અને એના કારણે ધર્મચક્ર નામનું જે સામાયિક હતું, એટલે માસિક હતું, મેગેઝિન, એ પણ બંધ થયું. પન્યાજી મહારાજે કમ્પ્લીટલી આ નિર્ણયને અંતઃકરણપૂર્વક સ્વીકાર્યો. પુણ્ય પ્રમાણે મને ન્યાય મળ્યો છે એવું આશ્વાસન એમણે લીધું. એ મહામંત્રનું અને મૈત્રી ગુણનું સ્મરણ એ તો એમનું ચાલુ જ હતું. એમની આગળ એક મહાત્મા ગયા, આ ચર્ચા કાઢી કે સાહેબ આપે આટલું બધું લખ્યું હતું, એનું કન્સિડરેશન ફરીથી રિકન્સિડર કરવા માટે આપણે રામચંદ્રશ્રી મહારાજ સાહેબને વાત કરવી છે. અને ત્યારે પન્યાજી મહારાજે બહુ જબરદસ્ત જવાબ આપ્યો. મારી મૈત્રીની વાતોથી જો અમૈત્રી જન્મ લેતી હોય તો એ માટે મને ચર્ચા કે વિવાદ કંઈ જ નથી જોઈતું. અને પોતે પૂર્ણપણે મધ્યસ્થતામાં જતા રહ્યા. ઘટનાને પડદો પડ્યો, પણ કેટલાક દિવસ વીત્યા અને પછી પન્યાશ્રી ભાનુવિજયજી મહારાજ એમણે કેટલુંક પોતાનું વાંચન કરતાં કરતાં, ભણતા અને આરાધના કરતાં એમને પોતાને અનુભવથી ખ્યાલ આવ્યો કે હકીકતમાં મૈત્રી આદિ ભાવો અને સમતાની પુષ્ટિ એના વિના આત્માની શુદ્ધિ જ શક્ય નથી. અને જો આત્માની શુદ્ધિ જ ન થાય તો આત્મા કર્મરહિત કેવી રીતે બની શકે? અને જો એ કર્મરહિત બને જ નહીં તો પછી સમ્યક દર્શન ક્યાંથી આવે અને મોક્ષ તો ક્યાં આવવાનું? એટલે આ ભાનુવિજયજી મહારાજ સાહેબે તરત જ પ્રકરણ ક્યારનું પૂરું થઈ ગયું હતું, ચર્ચા વિચારણા અધિવેશન જે બી હતું ક્યારનું પૂરું થઈ ગયું હતું, પણ એમને જે ક્ષણે આ રિયલાઇઝેશન આવ્યું ભાનુવિજયજી મહારાજ સાહેબને, એમણે તરત જ ખેલદિલીપૂર્વક પન્યાજી મહારાજને લખીને મોકલાવ્યું. અને બહુ લાંબો એક પત્ર વ્યવહાર પણ થયો બંનેનો, કે જેમાં મૈત્રી આદિ ભાવોનું જે છે એની ખુલ્લા હૃદયે વાત કરી અને બંનેએ ખૂબ મૈત્રી ભાવપૂર્વક એ વાતો કરી. પન્યાજી મહારાજે તો વાત્સલ્યપૂર્ણ રીતે એવો અદ્ભુત પત્ર એક એમને લખીને મોકલ્યો કે જે પત્ર સાહેબજીના અંતરાત્મામાં પરિણત કરેલ સમ્યક દર્શનના ફળરૂપે પ્રતિબિંબિત થયો. એમાંથી ખ્યાલ આવતો કે એમના મનમાં કેવી પ્રતિષ્ઠા થઈ હશે સમ્યક દર્શનની. જ્યારે આ બાજુ ભાનુવિજયજી મહારાજ સાહેબના ચિત્તમાં પણ એવા શુભ અધ્યવસાય વહેતા થયા કે એના કારણે જે વિઘ્નભૂત કર્મ વાદળ હતા એ બધા વિખરાઈ ગયા. આ પ્રસંગ જે છે એમાંથી સૌથી બેસ્ટ વસ્તુ જે લાગી એ નંબર 1, પન્યાજી ભાનુવિજયજી મહારાજ સાહેબને જ્યારે સાચી વાત લાગી ત્યારે એમણે જરા પણ નાનપ લાવ્યા વિના સ્વીકાર કર્યો. અને આ બાજુ જ્યારે પન્યાજી મહારાજને ભાનુવિજયજી મહારાજ સાહેબે જણાવ્યું કે મને અત્યારે રિયલાઇઝેશન થાય છે કે આપની વાત સાચી હતી, ત્યારે ક્યાંય પણ ભાનુવિજયજી મહારાજ સાહેબની ગરિમાને ઝાંખપ લાગે એવું એક પણ વિચાર, વ્યવહાર કે વર્તન પન્યાજી મહારાજ તરફથી ન થયું. બંને સારસ્વત સૂતોએ મૈત્રીપૂર્ણ વ્યવહારની ગરિમાને જાળવીને રાખી. આના કારણે એક વસ્તુ આપણે સરસ શીખવા મળી આખા સંઘને, શ્રમણ સમુદાયને પણ, કે મૈત્રીની વાતો એ ફક્ત વાતો ન હોય. મૈત્રીની વાતો એ વર્તનથી શોભે. જ્યાં નામની ભૂખ કે હરીફાઈનું અસ્તિત્વ ન હોય ને ત્યાં જ મૈત્રીનું બીજ વવાય. અને એના કારણે પન્યાજી મહારાજને કેટલેક અંશે જે પોતાની વાત જન સુધી પહોંચાડવાની એક આખી ધારા હતી,
એ ખંડિત થવા છતાં પણ મનમાં ક્યાંય એક નાનકડો પણ વિરોધનો વિકલ્પ પણ ન આવ્યો. ઉલટું એમને એવું લાગ્યું કે કેટલાક આચાર્ય ભગવંતોને કેટલાક સમયથી કોઈક કારણસર મનદુખ છે. આમાં આ પ્રસંગના કારણે એવું થયું કે પ્રેમસુરી મહારાજ, રામચંદ્રસુરી મહારાજ, ભાનુવિજયજી મહારાજ, આ બધા લોકો કમસે કમ એક મત થઈ અને નજીક આવ્યા. એટલે અહીંયા પન્યાજી મહારાજને એવું થયું આનંદ કે મારા મૈત્રી ભાવ રૂપે થયેલા ચર્ચાના કારણે કેટલા બધા મહાત્માઓના મિલનનું કારણ થયું. આ મારી તો મૈત્રી ભાવનાની ભાવના જ સફળ થઈ ગઈ. અને એમણે તરત જ તખતો બદલાવીને લોકોને જાહેર કર્યું કે આ જે પણ થયું એ અત્યંત સુખદ થયું, અત્યંત સુખદ. કારણ કે મૈત્રી ભાવનું જે પરિણામ આપણે બધા ઝંખતા હતા એ પરિણામ તો આ ચર્ચા દ્વારા મળી ગયું. આ કંઈ જીત કે હારનો વિષય ન હતો. અને સંઘ આખાએ પન્યાજી મહારાજની આ ઉદારતાને પોંખીને વધાવી. આ આખું પ્રકરણ જે છે એ પાછળથી કલ્લોલ પ્રકરણના નામે ઓળખાયું. પ્રસંગ બહુ માર્મિક છે. લેવાનું મુખ્ય કારણ એ કે અત્યારે સંઘને જે મૈત્રી ભાવની જરૂર છે અને મૈત્રી ભાવની જે વાતો સંઘની અંદરમાં થઈ રહી છે એ વર્તન સાથે નથી, એનું દુઃખ છે. પન્યાજી મહારાજની મૈત્રી ભાવની વાતો એ પૂર્ણતયા વર્તન સાથે હતી. પોતાનો પક્ષ સામાવાળા પક્ષને સાચો પણ લાગ્યો હતો, પણ નિર્ણયને ફેરવિચાર કરાવવાની વાત નહીં. આ ઉદારતા આપણે શ્રાવકો તો કમસે કમ સ્વીકારીએ. આજે સાધુ ભગવંતો તો બધા પોતાની મૈત્રી ભાવનામાં જબરદસ્ત આગળ વધી રહ્યા છે. જે ક્યાંક ઉણપ આપણને વર્તાય છે શ્રાવક સંસ્થાની અંદરમાં, એ આ દ્રષ્ટાંત થકી જો આદર્શ લે તો કદાચ ઘણા પ્રશ્નો આપમેળે સોલ્વ થઈ જાય. સાહેબ બહુ સરસ વાત કરતા કે નિશ્ચય નહીં એ સાધ્ય છે અને વ્યવહાર નહીં એ સાધન છે. જેમ કારણ વગર કાર્યની સિદ્ધિ નથી થઈ શકતી, એમ વ્યવહાર રૂપ સાધન વગર નિશ્ચય રૂપ સાધ્યની સિદ્ધિ પણ શક્ય જ નથી. નિશ્ચય એ જ્ઞાન સ્વરૂપ છે અને વ્યવહાર એ ક્રિયા સ્વરૂપ છે. મોક્ષનો માર્ગ એ જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ છે, બંને મિક્સ સમન્વય સાથે. એટલે મોક્ષ માટે બંને જોઈએ, એકની પણ ઉપેક્ષા ન કરી શકાય. નિશ્ચય અને વ્યવહારનો સાધ્ય સાધનની દ્રષ્ટિથી સુમેળ કરી અને પછી જ આરાધનામાં આગળ વધવું જોઈએ. એકલી ક્રિયા નહીં ચાલે, એકલું જ્ઞાન પણ નહીં ચાલે, એકલો નિશ્ચય નહીં ચાલે, એકલો વ્યવહાર પણ નહીં ચાલે. અને આ આખી વાત જીવ મૈત્રીની મહાન પ્રભાવના કરનાર આ પન્યાજી મહારાજ એ કલોલ પ્રકરણના માધ્યમે આપણા સુધી આપણને પહોંચાડ્યું. મિત્ર છું સર્વભૂતોનો, વેર મારે ન કોઈથી, એ જેમની વૃત્તિ હતી એવા ગુરુ ભગવંત પરોપકારના કાર્યમાં હંમેશા મશગુલ રહેતા. અતિ આહાર, અતિ પ્રયાસ, અતિ જલ્પ, અતિ નિયમ, અનિયમ, અતિસંગ આદિ યોગ બાધક ક્રિયાઓને પોતે દોષરૂપ માનતા અને અનાભોગથી એમાં પ્રવૃત્તિ ન થાય એવી કાળજી રાખતા. અને આવા તત્વજીવી મહાત્માની સાથે કોઈ વાત કરવા બેસે તો એને પોતાનો થાક દૂર થતો લાગે, એનો રાગ દૂર થતો લાગે, રાગ દ્વેષના સંસ્કારો આછા થતા હોય એવું લાગે અને સહજપણે એ વાત કરનારમાં પણ પ્રભુની ભક્તિ પાંગરે. સાહેબનું ચાતુર્માસ એના પછીનું પાટણની અંદર નક્કી થયું. શાંત સુધારસ એ ગ્રંથની ઘણી બધી વાતો, ધર્મ ધ્યાન પોષવા માટેની 16 ભાવનાઓ, આ બધી એ પ્રવચનનો મુખ્ય વિષય ત્યારે બન્યો. સાહેબ આખું ચોબાસું એમણે એવી બધી હિત શિક્ષાઓ આપી પાટણના શ્રાવક શ્રાવિકાઓ માટે કે પરમાત્મા ભક્તિની અંદરમાં જબરદસ્ત વેગ આવ્યો લોકોને.
પ્રભુના દર્શન, વંદન, કીર્તન, ત્રિકાળ કરવાના કહ્યા એમણે લોકોના હૃદયમાં આહલાદ જાગ્યો. પ્રતિમા સમક્ષ અને સિદ્ધોની સાક્ષીએ પ્રાયશ્ચિત લેવાનો વિધિ એ પણ એમણે ઉજાગર કર્યો. ગીતાર્થ ગુરુ ન હોય ત્યારે શું કરવું? તો કે પ્રતિમા સમક્ષ પ્રાયશ્ચિત લેવું. પ્રભુ સમક્ષ દુષ્કૃત રહા, સુકૃત અનુમોદના, અર્યંત સિદ્ધ સાધુને ધર્મનું શરણ લેવું, આ બધી વાતો પરમાત્માની સમક્ષ કરવાની એમણે શરૂ કરાવડાવી. જેના કારણે પરમાત્મા તત્વ જીવંત લાગવા લાગ્યું. અત્યાર સુધી જે લોકો એવું માનતા હતા કે ભગવાન તો મોક્ષમાં વયા ગયા, એ લોકોને સમજાવવા લાગ્યું કે આ મોક્ષમાં નથી ગયા, આ પ્રાણ પ્રતિષ્ઠા રૂપે જીવંત આપણી સામે બેઠા છે. આવી બધી વાતો અને એમના થકી લોકોની અંદરમાં જીવનમાં આવેલા પરિવર્તનો, એમની વચન સિદ્ધિના કેટલાક દ્રષ્ટાંતો, આવું તો કંઈક ઘણું હજી પણ બાકી. એ બધાને ફરી સ્પર્શવા કદાચ આવતા ઘણા દિવસો સુધી રોજ હજી મળશું અને પન્યાજી મહારાજના આ પળ વૈભવને પૂરેપૂરો માણવા માટેનો પ્રયત્ન કરશું. આજે આખા પ્રકરણને જે ભાવે મુકાયો છે એ ભાવે આપણે લઈએ, કલોલ પ્રકરણને. એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.